રાજ્યના 6 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા. કેન્દ્રના ગૃહ વિભાગે એમ્પ્લોયમેન્ટ લિસ્ટ આ અંગે જાહેર કર્યું છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા. તો રાજકોટના તત્કાલીન જેસીપી ખુરશીદ અહેમદને ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ ચિરાગ કોડિયાને પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ શરદ સિંઘલને પણ કેન્દ્રમાં મૂકવામાં આવ્યા છે. આઈપીએસ બિપિન આહિરને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ એનએ ચૌધરીને પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર છે. રાજ્યના 6 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. કેન્દ્રના ગૃહ વિભાગે આ અંગે લિસ્ટ જાહેર કર્યું છે. જૂનાગઢના રેન્જ આઈજીને મૂકવામાં આવ્યા છે. રાજકોટના તત્કાલીન જેસીપીને પણ મૂકવામાં આવ્યા છે. રાજ્યના 6 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા. કેન્દ્રના ગૃહ વિભાગે એમ્પ્લોયમેન્ટ લિસ્ટ આ અંગે જાહેર કર્યું છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા. તો રાજકોટના તત્કાલીન જેસીપી ખુરશીદ અહેમદને ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ ચિરાગ કોડિયાને પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ શરદ સિંઘલને પણ કેન્દ્રમાં મૂકવામાં આવ્યા છે. આઈપીએસ બિપિન આહિરને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા છે. આઈપીએસ એનએ ચૌધરીને પણ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર છે. રાજ્યના 6 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. કેન્દ્રના ગૃહ વિભાગે આ અંગે લિસ્ટ જાહેર કર્યું છે. જૂનાગઢના રેન્જ આઈજીને મૂકવામાં આવ્યા છે. રાજકોટના તત્કાલીન જેસીપીને પણ મૂકવામાં આવ્યા છે.